શિવ અર્ચના કરીને ભોલાનાથની કૃપા પામવાનો દિવસ એટલે શિવરાત્રી, પરંતુ આ વખતે વિજયનગર ખાતે આવેલા વર્ષો પુરાણા શિવ મંદિરોમાં શિવરાત્રીએ ભક્તોને શિવજીના દર્શન કરવાની તકલીફ પડે તો નવાય નહીં। વીરેશ્વર અને સાણેશ્વર વીરભદ્રની તપોભૂમિ અને જ્યાં ગંગા પોતાની અસખલિત ધરાવો વરસાવી રહી છે તેવા વીરેશ્વર મહાદેવના મંદિરે માત્ર શ્રાવણ માસમાં જ નહીં પણ ચાલુ દિવસે પણ અનેક લોકો માથું ટેકવી શિવજીની કૃપા મેળવતા આવતા હોય છે। ત્યારે આ વખતે રાજ્ય સરકારે જ્યાં વીરેશ્વર અને સારણેશ્વર મહાદેવ બિરાજેલા છે તે જ પોળોના જંગલમાં પાળો ઉત્સવની શરૂઆત કરવાનું નક્કી કર્યું છે। વળી 17 તારીખે શિવરાત્રીના દિવસે જ આ મહોત્સવનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવનાર છે, જેના કારણે સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે આ બંને મંદિરો જતા માર્ગો મુખ્ય પ્રધાનના આગમન માટે વ્યવસ્થાના ભાગરૂપે અવરોધન નક્કી કર્યું છે। જોકે આ બાબતે જિલ્લા કલેક્ટર પણ લોકોને સહન આપવાનું જણાવ્યું હતું। બંધ કરી દેવામાં આવશે એવું નથી, પણ એ રેગ્યુલેટ કરવામાં આવશે। કેટલા સમયમાં? એટલે સંપૂર્ણ રીતે એને બંધ કરવામાં આવશે નહીં, પણ એને રેગ્યુલેટ કરવામાં આવશે। જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીનું ત્યાંથી એ પસાર થવાનું હોય અથવા એવું કંઈ હોય ત્યારે આનું એ કરવામાં આવશે, પણ એ રેગ્યુલેશન ખાલી છે, એમાં કોઈ બંધ કરવાના આપણે કોઈ રોડ રસ્તા બંધ કરવાના નથી। એટલે આમ શિવરાત્રીના દિવસે શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરવા જઈ શકશે? જઈ શકશે। એટલે મારા શ્રદ્ધાળુઓને વિનંતી છે કે થોડુંક જે કન્વિનિયન્ટ ટાઈમ છે એના પોતાના પાસે રાખીને થોડુંક વ્યવસ્થા તંત્રમાં આપનું સહભાગી થાય એના માટે લોકોના આપણે સાથ સહકાર જોઈએ છીએ। વહીવટી તંત્રે લોકોની લાગણી જે દિવસે જોડાયેલી છે તે દિવસને ઉદ્ઘાટન માટે પસંદ કર્યો છે। ત્યારે અમદાવાદ જેવા શહેરમાં પણ મુખ્ય પ્રધાનના આગમન સમયે નેતાઓની સરબરાહ કરવા ટેવાયેલી પોલીસ નિયમોને અવગણીને લાંબા સમય માટે ટ્રાફિક અવરોધી દેતી હોય છે। ત્યારે આ તો આદિવાસી વિસ્તાર છે અને આવનારા ગુજરાતના મુખ્ય પ્રધાન છે, ત્યારે તેમની સગવડ માટે પણ શિવરાત્રીના દિવસે શિવજીને બાજુ પર મૂકી અને કેક અને પોલીસ શ્રદ્ધાળુઓને દંડો ના બતાવે તો જ નવાય। દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર।